હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ અવર બ્લોગ. દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. છોટા છોટા નાના નાના ઝાડવાઓને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. ચલો આ બાજુ આપણે જોઈએ આ શેનું ઝાડ છે. આ તો કે આ પારિજાતનું ઝાડ છે. આ પારિજાતનું ઝાડ એ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. એના જે આ ફૂલ છે તે ગરમ પાણીમાં ઉકાળવામાં આવે ત્યાર પછી આપણે તે પાણીનું સેવન કરીએ તો આપણને શરીરના દુખાવામાં રાહત મળે છે. અને પાણીનો કલર પણ આ ફૂલના કલર જેવો ચેન્જ થઈ જાય છે. હવે હું નીચે આવી ગઈ છું અને જોઈએ આપણે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીના શું કરે છે? શ્રીના કામ કરે છે. મેં કીધું હવે શ્રીના શું કરે છે, લાય મને નીચે જવા દે. કામ વધારે છે. નારેનામાં દીકો કરવા લાગે છે. જો તો સ્ટીકર કેટલું સરસ, ત્રાસો તો મારી દીધું. જો બાય બાય. સી યુ. તો કે એક હાથ કેવો બોડો બોડો લાગે છે, કઈ રેવા જ નથી દેતી હાથમાં. તો હમણાં તો એવું ફુવાની એક્શન હમણાં કરી નથી એટલે નક્કી નહીં યાદ હોય તો. એકતા તો ફ્રેશ થઈ ગઈ. એકતા ઓકે. બાય. હાથ કેમ કરે? આપુ હાથ કેમ કરે? હે શેનું? કેવું? ચાલો હવે તમે બે તમારું કામ પતાવી નાખો. બે હું એક કે હે હું એક કાંઈ નહીં, માં દીકો લગાવવા તો લાગે છે. શેનો બાજો ઉપરના માળે જાય? ટાટા કહી દે. બા બોલાવે. શ્રીનો બાજો ટાટા જાય છે. જો બાય કરી દો. અત્યારે એને મળી ગયું છે હવે સ્ટીકર ને ફેસ વોશ ને શેમ્પુ બનાવ્યું. હમણાં હિતાલી એવી રીતે તમે શેમ્પુ બનાવતા હતા તો આ શેમ્પુ ક્યારે બનાવ્યું? હિતાલીને ઘરે બનાવ્યું. ઓકે, ચાલો હવે હું આજનો સુવિચાર કહું છું કે આજનો સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું કારણ છે. દરેક વ્યક્તિને જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડે છે. કોઈને કામને રિલેટેડ કરવો પડે છે, કોઈને ધંધાને રિલેટેડ કરવો પડે છે. એટલે કે સંઘર્ષ કરે, મહેનત કરે તો ચોક્કસ સિદ્ધિ, આપણે ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. હવે છે ને એકતા દવાખાને જાય છે તો શ્રીના પણ તેની સાથે જવા માટે આમ જોવો ગાઈસ તૈયાર થઈ ગઈ છે. હવે શ્રીનાને મારે પકડીને એક જગ્યાએ રાખવી પડશે તઈ જ એકતાને જવા દેશે, ત્યાં સુધી જવા દેશે નહીં. આમ જોવો ગાઈસ, સમજો. આપણે હું તને હમણાં ટાટા લઈ જઈશ શ્રીનું. હું હમણાં લઈ જાઉં મારી દીકા. હાલો હું નથી જાતી. હાલો જોતા તને આવી ગઈ. હાલો હું હમણાં ટાટા લઈ જાઉં. હાલો એમને એકતા દવાખાને જાય પણ શ્રીના આમ જો તો ખરા. હા તો બે જાઓ ચાલીને. હાલો ટાટા, સી યુ. ચાલ્યું નહીં, એકતાને લઈ તો જાવી જ પડી શ્રીનાને. અને પછી અમારે છે ને કામ માટે બહાર જવાનું છે તો વચ્ચેથી અમે શ્રીનાને ત્યાંથી લેતા જશું. એટલે પછી કીધું ભલે જાય. અમે અત્યારે એકતા પાસેથી શ્રીનાને દવાખાનેથી લઈને અમારી સામે કૈલાસ માસી રહેતા હતા તો અત્યારે અમે એની ઘરે આવ્યા છીએ ગાઈસ. તમે અહીંયા જોઈ શકો છો. ચાલો આપણે જવું છે ને કૈલાસ માસી ઘરે. હાલો અત્યારે અમે આવ્યા છીએ મંત્ર હોમ્સમાં. હાલો કૈલાસ માસી ઘરે જાવી. ચાલો હવે અમે પહોંચી ગયા છીએ કૈલાસ માસી ઘરે. કેમ છે કૈલાસ માસી? સારું છે ને? જય શ્રી કૃષ્ણ. ધ્રુવી ક્યાં ગઈ? ધ્રુવી જય શ્રી કૃષ્ણ. કૈલાસ માસી તમે ક્યાંક લગ્ન કરી આવ્યા હોય ને એવું મને લાગ્યું હો. અમદાવાદ ગયા હતા? ઠીક. આ જોવો કૈલાસ માસી ફ્લેટ પણ એમ મસ્ત બનાવી નાખ્યો. ટાટા ગયા તા અમે કે ત્યાંથી અમે અહીંયા આવ્યા. અહીં સરસ મજાના કેટલા. અરે એ ધ્રુવી આ શેનું ઝાડ છે? હે ધ્રુવી આને શું? તુલસી માં છે આ. અરે વાહ કેટલા સરસ છે. તિલક તુલસી હે ને? સરસ મજાના કુંડા કેટલા સરસ. હું આપું તને? હું એ ભૂ નથી દીકુ, તુલસી માં છે. જે જે
જો ધનવેલ કેટલા સરસ તુલસા કુંડા ગોઠવી દીધા છે. જો જો કૈલાસ માસીએ કે બાકી નથી રાખ્યું. આમ જો બધે ખાના કરીને ખાશે. તાર રૂમ ક્યાં છે બતાય ખરી અમને. હા સાફ સફાઈ તમે જેટલી સુવિધા વધારો એટલું કામ વધે આપણે તો લેડીઝને. મસ્ત ફોટો બનાવી નાખો. અરે વાહ બધી ફ્રેમો લગાવી. હે ધ્રુવી ઓનલાઈન મગાવી હતી પણ આ ફોટો અમે લોકો લંડન થી આ સાઈઝ ના લાવ્યા હતા. લાવ એટલે ખાલી મેં આ સાઈઝ ની 4x6 ની ફ્રેમ બનાવી. ઓકે આ છે ને અહીંયા હતું હવે આમ કરી નાખ્યું ડ્રેસિંગ. અને મારે એમ લાઇટિંગ વાળો કાચ જોતો હતો. આ લાઇટિંગ વાળો કાચ છે. બતાવી કઈ રીતના લાઇટિંગ. અરે વાહ સરસ. રેડી થાવી તો કેટલી મજા જ આવ્યા કરે. સેન્સર છે ને. અને અંદરના ખાના છે ને એ થોડા બ્રોડ કરાવ્યા ઓલા ડ્રેસિંગ માં ઓલું. ઓકે શોર્ટ્સ હશે મારી જેમ. અને અત્યારે તો જો રાખી મારી જેમ એ જ છે ને. હું નહીં આ બધા મારા ગાંડો શોખ છે આમ તો જો. આ બધા મારા આ વિકાસના અને પાછળ પડ્યા ઈ. જેટલી કટલેરી હોય એટલી સમાઈ જાય. હો મસ્ત કરાવ્યું. મારે આ ટાઈપના ખાના છે પણ મારે થોડાક નાની સાઈઝના છે. કયો કબાટ કરાવ્યો તમે? આ એમને આ તો ઉપર શું લગાવ્યું છે? આ ટાઈપનું પેલું શું કહેવાય આમ કોથળા જેવી ચૂઝ કરી હતી કે આમ થ્રીડી જેવી લાગે કે નહીં. મસ્ત લાગે. કે ઓલું આ પેઇન્ટ વિકાસભાઈએ કરેલું છે. મસ્ત કર્યો છે. મેરેજ નહોતા થયા ને ત્યારે આવી બધી મગજ હાલતો એને. નવરી હવે નથી ચાલતો. બધા હવે અમારા ઘર આવવાનું છે. હો બધાને રોકાવા એમ આવશો ને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. મારી એક્શન કરી. હાલો ટાટા કહી દે. તમારો આખો દિવસ આમને વયો જશે. સારું ચાલો આવજો. હા ગાઈસ હવે છે ને અમે ઘરે આવી ગયા છીએ અને પહોંચી ગયા હતા ને ત્યાં વાગ્યો 1. એટલે પછી અમે એવું વિચાર્યું કે હવે શું જમવામાં બનાવશું. સવારે અમારે ટિફિન વયા જાય ને એટલે શાક તો બની ગયું હોય. પછી આમ જો અમે અત્યારે શું બનાવ્યું ભેળ અને એમ તો શાકઈ છે ને રોટલી છે. પછી એવું વિચાર્યું કે હાલો ને ભેળ બનાવી નાખવી. થોડુંક ડાયટ થઈ જાય અને જમવાનું પણ થોડોક ટેકો હતો ને બધાને થઈ જાય. કા મમ્મી આપણે એવું પછી વિચાર્યું ને તો બનાવી નાખી ભેળ. શ્રીના તને બહુ ભાવે છે ભેળ? હા ઈ કે ડોકી હલાવી. હા શ્રીના હાથે હારો આવ્યો. જેટલું મોઢામાં જાય એટલું જાય, બાકીનું વેર વિખેર થાય. ચાલો હવે અમે જમી લઈએ અને ત્યાર પછી મળીએ. ચાલો હવે ફાઇનલી શ્રીના જાગી ગઈ છે. જાગીને ડાયરેક્ટ જોવો અહીંયા ધાબા પર આવી ગઈ છે. શ્રીના પાપડ ભરોસો મમ્મી? એકતા હું કરીશ મમ્મી? છે આ સિંગ ની મમ્મી શીખી કરવાની છે આપણે કે ખાલી સિંગ કરવાની છે? વધુ સિંગ હશે છે તો ડાય કેટલો ટાઈમ હુકવવા દેવાની? તો પછી ઝાકળ રહી તો ફોતરી નીકળી જાય આની. પછી દિવાલ દઈ મૂકી દેવાની છે. અને આ શ્રીના હું કાચો પાપડ ખાઈ છે? શ્રીના શેકી દીધું તો બપોરે તો કાંઈ ખાધો નહીં. હે હા એને શેકી દીધો તો એને ન ખાધો પછી હું ખાઈ ગઈ ને. શ્રીનું સાંજે શું ખાવું છે? શ્રીના સાંજે શું ખાશે? આ કે તો સરપ્રાઈઝ. એમને આ શ્રીના હાથે ભરવા લાગે સારો હાર પાપડ. આમ જો કબૂતર સિંગ ખાય? હે આખા દાણા સણી જાય? કબૂતર ધરાઈ રહ્યા હશે તો આજ આજ કબૂતર ને ખોરાક ખારો મળી ગયો. જોકે અમે કબૂતર ને અહીંયા ચણ નાખવી જ છીએ. કબૂતર માટે સ્પેશિયલ અમે અહીંયા ઉપરના માળે ઘઉં રાખવી છીએ. શ્રીના શું કરે છે? શ્રીના સિંગ આપશો? એમને પણ તું બા બે ખાટલો ઢાળીને સિંગ ફોલો જોવો. હા
કાલ વહી જવું છે પાર્કિંગમાં કોથળો લઈને. રાઈ બેવું છે કે પાર્કિંગમાં ફોલશું શ્રીના આવશે રમવાની મજા. એ શ્રીના રીંગ કોણે બનાવી દીધી હે? તાએ કે બાઈએ? તાય તાએ. શ્રીના ભૂખ લાગી છે? હા કે શું ખાય છે? આખા સિંગના દાણા? હા પછી રાતે રોહે કોણ માગતી તે? હાલે હાલે આપું છું એક જ ભાઈ એક પછી રાતે રોહે કોણ એમ કહું છું. સીના કે સીના કે હાલો મમ બનાવી દો હાલો. બનાવી શીરો બનાવી દે કે શીરો ખાવો છે? હા હે અરે વાહ હાલો શીરો બનાવી દો. ચાલો હવે શ્રીના માટે શીરો બનાવી નાખીએ ને પછી શ્રીનાને ખવડાવી દઈએ. જો એ શ્રીનું મમ લાવી. કા તમે મમ લાઈ પપૈયું ખાવું છે? જા હે ખાઈશ પાછી? હા કે કેટલું બધું આપ્યું જમા શ્રીનાને. હાલો હાલો કેટલું ખાઈશ તું એમાંથી? ખાહે તો મારે શીરો કરવો નહીં. હા કે ખાસ પછી સાંજે મમ બનાવી દે. ઘી ગરમ કરીને બાલ શક્તિ પાવડરની 2 ચમચી આપણે નાખીએ અને પછી તેને થોડીક વાર શેકાવા દેવાની. ઘીમાં શ્રીનાનો આજે બાલ શક્તિ પાવડર છે એ શેકી નાખવાનો. સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી તેમાં આપણે શું નાખવાનું? શ્રીના ક્યાં ગઈ? પછી તેમાં પાણી નાખીને હલાવી નાખવાનું. શ્રીનાનો શીરો તૈયાર થઈ ગયો. હા લસણ નહીં હોય ને લસણ તો લાખ બે કાઈ ફોડી નાખી ખોલું છે માસીનું તો બહુ મોટી કરેલી ઘરમાં તો ફટાફટ ફોલાઈ જતું હશે. એ શ્રીનો તારી ગરમ ગરમ મમ તૈયાર થઈ ગઈ છે. મારી દીકરી માગે છે લાવો. એમની તું નકરા શિંગદાણા ખાશો અહીંયા પછી રાત્રે રડીશ તો. આલે મારી દીકા હાટું મમ બનાવી નાખ્યું છે. મારી દીકાને શીરો ખાવો તો? અરે વાહ મારી દીકાને શીરો ખાવો તો? નાસ્તો કરી લીધો છે તો શ્રીના અને મારા મમ્મી એ બંને નીચે રમવા માટે પણ જતા રહ્યા છે. અને હવે સાંજ પડી ગઈ છે તો મેં તમને જણાવ્યું હતું કે સાંજે આપણે રસોઈમાં શું બનાવીશું તો કે સરપ્રાઈઝ. તો હવે સરપ્રાઈઝ હું તમને કહું છું. તો હવે અત્યારે જમવામાં બનાવીશું ઢોકળા અને લસણની ચટણી. તો ચાલો બનાવીએ આપણે. થઈ જાય. ચાલો ગાઈસ આ ઢોકળા સાથે ખાવાની સરસ મજાની લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે અને હવે હું બનાવી રહી છું ઢોકળા. હવે આપણે બનાવી નાખીએ ઢોકળા ગાઈસ. તમે અહીંયા જોઈ શકો છો કે એક તપેલીની અંદર થોડુંક બેટર લઈને તેમાં થોડુંક સોડા નાખી દેવાનો અને ત્યાર પછી તે સોડા ઉપર ઓઇલ નાખવાનું. પછી તેને સરસ એકદમ મસ્ત રીતે મિક્સ કરી દેવાનું. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું. ઓઇલ લગાવીને તે મિશ્રણને પાથરી દેવાનું. બહુ જાડું નહીં પાથરવાનું, પતલું પાથરવાનું કે જેથી આપણને ઢોકળા છે ને આમ મસ્ત ખાવામાં સારા લાગે, એમ ટેસ્ટી લાગે. અને તેના ઉપર છે ને તલ લાલ મરચું પાવડર વેરી દેવાનો. તમે જોઈ શકો છો એક ડીશ નીકળી ગઈ છે. જો ગાઈસ તેને થોડીક વાર છે ને ઊંધી નાખી દેવાની કે જેથી સરસ રીતે ચડી જાય. અને બીજી ડીશ હું અહીંયા મૂકી દઉં છું. ચલો ગાઈસ હવે મસ્ત મજાના ઢોકળા અને ચટણી રેડી થઈ ગયા છે. તો હવે આમાં એવું છે ગરમ ગરમ બધાને મજા આવે ખાવાની. તો જેમ જેમ ગરમ ગરમ ચડતા જાય તેમ તેમ બધા હવે ખાતા જાય છે. તો હવે વારો આવ્યો છે મારો. જો તમે જોઈ શકો છો અહીંયા એ શ્રીનું આમ જો શ્રીનું જો આખું આમ જો આખી કાથરોટ લઈને જતી રહી આમ જો એ જો ગાઈસ મેં લઈ લીધી છે ડીશમાં ઢોકળા અને ચટણી અને છાશ અમારે હજી લેવાની બાકી છે. ચાલો હવે અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે છે ને શ્રીનાનું ખાવાનું યાદ આવે છે. જ્યારે એને જમવાનું હતું ને તો ત્યારે એને નકરી છાશ અને પાણી જ પી લીધી. અને હવે જોવો એ એકવાર અમારી સાથે જમવા બેઠી તો ત્યારે છાશ પાણી પાણી પી લીધા. બધા જેની સાથે બહેન એની હારે છાશ પી લીધી. કોઈ એના વેટકામ છાશ ન રહેવા દે ને. અત્યારે જોવો અત્યારે ગળું તો એટલું ભાવે ને વાત જવા દો. જો મારી પાસે છે તને જો મોઢું ફાડે. અને હવે તો મોટા માણસોની જેમ જમવા બેસે ને એટલે ડીશ જોઈ. અને આજ તો એને નવું નામ આવડી ગયું, ચાદુદ પીવું તો આજ તો એને અત્યારે નહીં.
બસ શ્રીના હવે નથી ખાવાની. હું ખાઈ લઉં થોડી. ચાલો હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરી દઈએ. મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો. જો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.